પણ કામ કર્યા પછી ગયા પછી એ નામનું ભજન કરવાથી કોઈનું કાર્ય સરે નહીં. આજે નથી કેમ? ત્યારે પરમ સિદ્ધાંત ગ્રંથમાં લખ્યું કે કોઈ પણ કાર્ય કરવું હોય તો 4 વસ્તુની આવશ્યકતા જોઈએ. નામ, નામે, હયાતી અને ઓળખ. महान तपस्वी रघुराम महाराज की जय, कैवल नाम की जय, श्री हरिचंद्र महाराज की जय, श्री हरिदास महाराज की जय, श्री रघुदास महाराज की जय। जीव जो ने श्रीमन करुणानाथ सागर भगवान की जय, श्री नरवेद सागर महाराज की जय, श्री महान तपस्वी रघुराम महाराज की जय, श्री हरिचंद्र महाराज की जय, श्री हरिदास महाराज की जय, कैवल स्मरण सागर भगवान की जय, नरवेद सागर महाराज की जय, महान तपस्वी रघुराम महाराज की जय, परम सुखानंदी महाराज की जय, विष्णुदास जी महाराज की जय, शांतिदास जी महाराज की जय, ईश्वरदास जी महाराज की जय, अभिचरदास जी महाराज की जय। गुरु जी आओ प्रेम करो पूजा मारे तमाते अधिक देव
નિત્ય શરણની પાસ
ગુરુજી આવો પ્રેમે કરું સાગર ભગવાન परम तो जाते हम आयम नामयायम मनाति भगोयम स्वयं तम समस्तु जहाता नाम विचंदम विनय करोते विवर्जित वस्तु विदे वैविध्यंतम अचंते अचंतम सुनाति सनातन जिनाथो अनंतो अगाधम अहोजम नदिजम महाजम कुवेरम प्रियामम नमस्तु। आद सकृत स्वराज्य कामणेश कैवल करता की कृष्ण स्वामी महाराज की, श्रीमंत करुणा सागर भगवान के, नौवेद सागर महाराज के, महंत तपस्वी रघुराम महाराज के, परमहंस सुखानंद महाराज के, विष्णुदास जी महाराज के, शांतिदास जी महाराज के, शीतलदास जी महाराज के, सर्जदास जी महाराज के, गौचरदास जी महाराज के, प्रियदास जी महाराज के, सर्वे संतान के, सर्वे देवन की, संप्रदाय के, कायम पंथ के, हाल तिलक के, पंचम ससंवेद के, दुर्गादेश सारसापुरी के, कैवल धाम के, तथा सत्संग प्रारंभ का जय जय सत कैवल साहेब। जय कैवलंसो सत कैवल साई। अक्षर में ओमकार उय के भय ओमकार, भिन्नम माही जागरे पपु ये रंकर। परमानंद कंद परम कृपालो अनंत विभूषित विश्वनाथ तारणहार सकता सत्कैवलना परम विशेष अनंत विभूतिवान महाज सजान जान स्वरूप सर्वज्ञ दयाल भगवान करुणा सागर स्वरचित विश्वब्रह्म विद्वान कुमार ग्रंथ विषय कहते कि अक्षर में ओमकार उभय भय ओम अहंकार। उपस्थित सज्जनों, उमरागा में चालियावती गौरवन परंपरा थी। हुए संवाद 252 મોહલ્લાની કથાનો આજે શુભારંભ થાય છે। મોહલ્લાનું નામ જીર્ણોદય વ્યવહાર મોહલ્લો। સજ્જનો, છેલ્લા 2 વર્ષથી ભગવાનને
ખૂબ જ પ્રિય અને છેલ્લામાં છેલ્લો લગભગ જે અષ્ટાદશ ગ્રંથોની અંદર જે લખાયેલો હોય ભગવાને જેની રચના કરી એ જે કદની અંદર પણ મોટામાં મોટો ગ્રંથોની અંદર એવા વિશ્વબ્રહ્મ વિદ્વાંસ મહાનિધિ ગ્રંથની કથાનો શુભારંભ કે જેઓએ 50 વર્ષ સુધી આપણી જે ચાલી આવતી પરંપરા મુજબ પૂજ્યપાદ પરમ વંદનીય વિષ્ણુદાસ મહારાજજીએ જે ઊભી કરેલી આ કથામાં છેલ્લે સુધી આ ચૈતન્યશીલ જ્ઞાનની લાની આપીને 50 વર્ષ પછી એ સત્સંગમાં આપણે અહીંયાથી ચીર વિદાય લીધી એવા વંદનીય ગુરુદેવે આ ગ્રંથનો પ્રારંભ કર્યો. ગયા વર્ષે પણ આપણે એ જ ગ્રંથની કથા ચાલુ રાખી. ગુરુદેવ પહેલા અંગની કથા કરી. ગઈ વખત આપણે 3 અંગ પૂરા થયા અને આજે 5મા સિદ્ધાંતથી આ કથાનો પ્રારંભ થાય છે. સજ્જનો, ભગવાન કરુણા સાગર આ ગ્રંથની અંદર વિશ્વની અંદર ભગવાને જે વિશ્વ કે જગતની રચના કરી છે એમાં અનેક પ્રકારની બ્રહ્મણાઓને લઈને જીવદશાની અંદર વળગીને કેટલાક મુમુક્ષ માનવો ધર્મ તરફ વળીને પણ જ્યાં સુધી વાસ્તવિક જ્ઞાન કે ઓળખ ન મળે ત્યાં સુધી પોતાના વતન કે ઘરે પહોંચી શકતા નથી. એટલે આપણા જેવા અબુધ અજ્ઞાન જીવોને ઉપદેશ કરવા માટે આવા વિશ્વબ્રહ્મ વિદ્વાંસ મહાનિધિ ગ્રંથની રચના કરેલી છે. ગ્રંથની અંદર જગતમાં જે બ્રહ્મણાઓ છે, જગત ધર્મમાં જે પરંપરાઓમાં માને છે એમાં કેટલીક ભૂલો કરેલી આગેવાનો થઈ ગયેલા એમને આજે જે અનાદિકાળથી રામ શબ્દ ચાલી આવેલો છે એ રામ શબ્દની ઉત્પત્તિ કેવી રીતે થઈ એ વિષય અહીંયા સમજાવે છે. ત્યારે ભગવાને આ જે આકારવાળો સ્થૂલ કે ગાંઠ બનાવ્યો એમાં માનવ શરીર માટે અંશ અંશી પદની એકતા કરવા માટે જ્ઞાન ઉપદેશ વચનોનો ઉચ્ચાર કરવા માટે, સાંભળવા માટે 52 અક્ષરોની ગોઠવણ કરેલી છે. જે અક્ષરની ઉત્પત્તિ ક્યાંથી થાય છે? અહીંયા અક્ષરની અંદર જે ઓમકાર શબ્દ છે અને એના ઉપરથી રામ શબ્દ પ્રચલિત વેદોમાં બનેલો છે. હવે ઓમકાર 3 અક્ષર સંયુક્ત મળીને બનેલો છે. એ મંત્ર છે. ભગવાને વિશ્વ કે જગતની રચના કરી એમાં જે 184 જે શરીરો છે એનું જીવન પ્રણવ છે, શ્વાસ છે. અને એટલા જ માટે દયાળુએ જે શ્વસનવેદની અંદર દુનિયાની અંદર ચતુર્વેદની તો ખૂબ માન્યતા છે, પણ ચતુર્વેદની અંદર ત્રણ પૈકીનું જ્ઞાન રહેલું છે. એનું કારણ છે
કે એની ઉત્પત્તિ જો મૂળ આશ્રય હોય તો શ્વસન વેદથી થયેલું છે. અને જે શ્વસન વેદના અર્થમાં ભગવાને પહેલી ચોપાઈમાં આખા ગ્રંથનું હાલત બતાવી દીધી. એમને લખ્યું સોહમ શ્વાસા શ્વસમહી પ્रणव प्राकृतम जय अखिल लोक अंतर जप वेद पंचमोते. આજે દુનિયાની અંદર રહેલા જે ગાતો છે એનું જીવન પ્રાણ છે, પ્રણવ છે, શ્વાસ છે. જો આ प्रणव के साथ न चाले तो सकतापति ने सजाती नो जो चैतन्य अंश छे ए घर छोड़ी दे छे. पुरानो जे मान्यता में माने छे कि आ चैतन्य माता ना गर्भयोनि में उदर में पाए छे, पण ए बात न्याय के बंद बेचती नहीं. भगवाने सत्य के आ शरीर के गात एनो जन्म थाय पछी चैतन्य प्रवेश करी एनी साथे 10 प्रकारना वायु जोड़्या અને એ વાયુને લઈ જેને પ્રણવ કે શ્વાસ કહીએ એ સક્રિય ચાલે. એટલે એના તરફથી આ બનાવેલું જે તત્વોથી મિશ્રિત શરીર કે ગાંઠ સક્રિય બને. જેવું પ્રાણ ગાંઠની અંદર પ્રવેશ કરે ચેતન સાથે એવી શરીરની બધી ક્રિયાઓ ચાલુ થઈ જાય. જેવી રીતે કારખાનામાં સ્વિચ પાડવામાં આવે પછી એનો જે બધો મશીન ગોઠવેલો હોય એ ફટાફટ કામ કરવા લાગે. એ જ રીતે આ ગાંઠની અંદર જે ઐશ્વર્ય અલંકારો ગોઠવેલા છે ધીરે ધીરે વિકસિત થતા જાય, એનું કાર્ય કરતા થાય. કેમ? પ્રણવને લઈને સક્રિય બનેલા છે. અને આ જે પ્રણવ છે એની 3 ગતિ બતાવી છે. જે જીવન બહારથી મળે છે, જે લઈએ છે એને સોહંગ કહેવામાં આવે છે. એ જ પ્રણવ નાભીએ થઈને બહાર કાઢીએ એને પોહંગ કહેવામાં આવે. અને સ્થિર નાભીએ જે મણિપુર ચક્ર ત્યાં તો નાભી કે જે ઋષિ કહીએ ત્યાં એને જો સ્થિર કરવામાં આવે એટલો એ પ્રણવ બળવાન બને. એટલે અહીંયા અક્ષરોની ઉત્પત્તિનું સ્થાન બતાવ્યું છે. ત્યારે જે ગ્રંથ પૈકી શરીર કે ગાંઠો કે આ જગતની અંદર જીવન ઓમકાર પ્રણવથી ચાલે છે. અને આ જે ઓમકાર પ્રણવ છે એની ઉત્પત્તિથી આ જે શબ્દો છે, વાણી છે એનો ઉચ્ચાર થાય છે. ત્યારે વાણી છે એના 4 પ્રકાર બતાવ્યા છે. પરા, પશ્યંતી, મધ્યમા અને વૈખરી. પરાવાણીનો ઉદ્ભવ જે મણિપુર ચક્ર કે નાભી કહીએ ત્યાંથી આ ધ્વનિ નીકળે. પછી પશ્યંતી એટલે હૃદય સ્થાન સુધી પહોંચે. ઘણી વખત કહીએ એ તારા હૃદયમાં જે હોય એ કહી દે એટલે પેલો જે શબ્દ ઉઠે એ હૃદયમાં પહોંચે. પછી
મધ્યમાં કંઠે આવે. ઘણી વખત કહીએ મારે એને તને એવું કહ્યું હતું પણ મારા કંઠમાં રહી ગયું કે છે કહેવાનું. એટલે કંઠે આવે અને પછી છેલ્લે જ્યારે એનો ઉચ્ચાર નીકળે એ જીભ પરથી ઉચ્ચાર કરે અને એને વૈખરી વાણી કહેવાય. આ રીતે અંદરથી ભગવાને જે ગોઠવેલું છે, જે ક્રમ બનાવ્યો છે એ પ્રમાણે અક્ષરો કે શબ્દોની ઉત્પત્તિ થાય. એની અત્યવ રચના રોજ ગુરુમાં જે અકળ કળાન આવે એની ગતિ કશી એની ગતિની અકળ છે, પરંપાર છે. બધી વસ્તુ ખૂટી જાય. જોઈએ ને એની વખત શરીરમાં કોઈ બીમારી આવે તો લોહી ઘટી જાય, ચલાવવું પણ જોઈએ. હતા તો ભગવાનના ગોઠવણમાં કે રચનાની અંદર કોઈ બનાવી શકે નહીં, પણ સંશોધન પ્રમાણે એ જ બનાવેલું લોહી ઓછું થાય તો બીજાને મદદ કરી શકે. જોઈએ મંદિર તરફથી ઘણી વખત ડોનેશનના કેમ્પ રાખવામાં આવે. હું પણ ઘણી વખત મોટા પ્રસંગો હોય ત્યારે આવા કેમ્પો રાખીએ છીએ. કેમ કે આ જે ચૈતન્ય અંશ છે એ શરીર કે ગાંઠની અંદર એને જો પૂરેપૂરો સજા મૂકે મસાલ કે જો રીતે મરે પૂર્વનું જીવન કશી શક્તિ નથી. એટલે અમુક તત્વોની ઉન્નત આવે, અમુક પદાર્થો ઓછા થાય. એટલે કદાચ એ જ કઈ વારે બનાવેલું લોહી. જોઈએ એવી રચના. અનાજ ખાઈએ, ખોરાક ખાઈએ, પછી એનું બરાબર ડાયબ્રેશન થાય, બરાબર 17 દિવસ થાય ત્યારે ફિલ્ટર કરીને એમાંથી પેલું લોહીનું ટીપું ભરે. પછી એમાંથી જે બૂંદ એની રચના થાય અને આખું વિશ્વ 84 લાખ પ્રકારના જે શરીરો છે, ગાંઠો છે એની ગોઠવણ બૂંદ અને બીજકમાં બનાવી દીધી. આ બૂંદ પેલા અનાજથી અને જેવી અનાજ કે ખોરાક ખાઈએ એટલે શરીરના અંદર જે બધા ગોઠવણ કરી આપેલા છે દૈવી તત્વો, પાંચ જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, એનો હાથ છે, પગ છે, કામ છે, આ બધા અવયવ આકારવાળા શરીરોની અંદર જે દેખાય છે એ પેલા બિંદુમાં જાય અને એ બિંદુ જ્યારે ઉત્પત્તિ સ્થાનમાં જાય પછી એમાંથી ગાંઠનું સર્જન થાય. એ ગાંઠ બરાબર પરિપક્વ થાય માતાના ઉદર દ્વારા, પછી એ બરાબર તૈયાર થઈ જાય એટલે બહાર આવે. પણ જે અંદર ગાંઠ તૈયાર થાય એ બુંદમાંથી ધીરે ધીરે વિકાસ પામે. પેલા બુંદના અંકોમાંથી જે અવયવો હતા તૈયાર થાય. તૈયાર થયા પછી એક જંગમ જાતનો ગાંઠ ઊંધા મસ્તકે બહાર આવે. પછી દીકરો હોય કે દીકરી ઉપમા આપે કે એના બાપ જેવો છે, એની મા જેવો છે. કેમ? અવયવો, આકાર, સ્વરૂપ, ચહેરા એના પરથી નક્કી કરવામાં. અને આ રચના કોઈ બીજો કરી શકે એમ નથી વિશ્વમાં. દુનિયાની અંદર અનેક ધર્મના સિદ્ધાંતો છે, અનેક ધર્મનો સાહિત્ય છે, અનેક મહા સંતો ઋષિમુનિઓ થઈ ગયા, અને આજ સુધી જે આ ચૈતન્યદર્શી જ્ઞાન શરીર કે ગાતી રહેલું જે અંશ અને અંશી પદની જે વાત છે એટલું જ નહીં, આ જે કૃત છે એની જે રચના જેવી કરેલી છે એ પણ આપણે
બનાવવાની વાત તો બાજુ પર રહી, પણ જેમ છે એમ જાણી શકવું પણ મુશ્કેલ છે. એવી અજબ કલાકારી વાળી સૃષ્ટિની રચના કરી. પણ પરિસ્થિતિ શું થઈ? ત્યારે વેદોની અંદર જે જ્ઞાન રહેલું છે એમાં છેલ્લે ત્યાં રામ જે નયતિ કહે છે, વેદો જે જગતની અંતર છે, વિશ્વના જે સર્જનહાર છે એનું યથાર્થ પ્રતિપાદન કરી શક્યા નથી. અને એટલે વેદોની છેલ્લે નયતિ એવા શબ્દ લખેલા છે. એટલે હજુ એ વિશ્વના નાથની ગુણગાન કે શક્તિ વર્ણન થઈ શકે નથી. કદાચ સાંભળ્યું પેલા શ્લોકમાં લખ્યું છે, અસિતગીરી સમસ્યા કંજલમ સિંધુ પાત્રે લિખિત યદિ ગૃહીત્વા સુરતરવર શાખા લેખે નિપત્ર મધુરી તદપિતા ગુણાના વિસ્પારમ નયાતિ. આજે વાલો જગતની અંતર જેને આ વિશ્વની રચના કરી છે એના ગુણગાન ગમે તેટલા ઉપાય કરીએ. લખ્યું છે કે અસિતગીરી એટલે સમુદ્ર માપ છે, એનું પાણી માપી શકાય નહીં. એવડો મોટો ખરીયો લાવવામાં આવે, પછી લખવા માટે જે પેન કે કિત્તો જોઈએ, પહેલા પેલો બાજુનો કિત્તો થતો અને એનાથી આપણે અક્ષરો ઘૂસતા. આવી સુરતારું એટલે સુરતારું એટલે કલ્પવૃક્ષ કે જે વૃક્ષ કહેવામાં આવે એને કલમ બનાવવામાં આવે. ત્યારે લખવા કોણ બેહે કે જે અક્ષરો નીકળે કે એનું જે સ્થાન એને બતાવ્યું છે કે એની જે ઉપાસ્ય દેવી જે સરસ્વતી એને લખવા બેહારીએ. તદપી કાગળ પૃથ્વી જેટલો લઈએ તો એના ગુણગાન એમાં લખી ન શકાય. એટલે ભગવાનની જે કૃપા છે એનું બનાવેલું વિરાટ છે, જગત છે, અપરંપાર છે, વાર પાર વગરનું છે. હવે આ વિશ્વની અંદર જે કઈ આગળના આગવાઓ થઈ ગયા કહેવાય છે કે પ્રાચીન કાળની અંદર આ જે પ્રાણ છે, મેં કહ્યું જે આગળ શ્વસનમાં જે પ્રણવ કે જે શ્વાસ છે એની ખૂબ જ જતન કરીને એને ઋષિમુનિઓ સમાધિ સ્થિતિમાં બેસીને આગળના જે ગ્રંથો છે, સાહિત્યો છે એની રચના કરેલી છે. વેદ અનેક ઋષિઓનું દોહન છે. પ્રાચીન કાળમાં પહેલાના જે ઋષિમુનિઓ હતા સમુદ્રના નદી કિનારે કોઈ કુદરતી વાતાવરણ પ્રાકૃતિક સૌંદર્યની અંદર પોતાનું જીવન વિતાવતા, પ્રાણની સાધના કરતા. ત્યારે જે આ પ્રણવ છે ને શ્વાસ છે એ દુર્બીન છે. આજે વેદોમાં જે બધી વાતો આવે છે, અત્યારે વિજ્ઞાન ખૂબ પ્રગતિ કરી છે, વિજ્ઞાને ખૂબ પ્રગતિ કરી છે, પણ એનો મૂળ આશ્રય ચતુર્વેદમાંથી આજે શ્વસનવેદમાંથી જે ચતુર્વેદ થયા અને એની અંદર બતાવેલું છે. ઘણી વખત તમે જો તો ઋગ્વેદમાં દેવ દૈવ્યતાની વાત આવે, સામવેદમાં પિતૃસ્મૃતિ આવે, અથર્વેદમાં આજે બધું વિજ્ઞાન કે સંશોધન છે એ બધું એમાંથી ઊભું થયેલું છે. આજે વિજ્ઞાન જે આકાશવાણી કરે છે, જે કંઈ આપણને જ્ઞાન આપે છે એનો મૂળ આશ્રય આ ઋષિઓના જે વૈદિક ગ્રંથોમાંથી છે. અને આ જે ગ્રંથો પ્રાણની સાધના કરી એમને જે કયામાંથી નિચોડી મેળવ્યો હોય
અને એમાંથી આ શાસ્ત્રોની રચના થઈ. પણ પરિસ્થિતિ શાસ્ત્રો કે ગ્રંથોમાં ઋષિમુનિઓએ એમાં જે વાતો કરી છે એની પાછળ જે કઈ ધર્મના વાડાઓ લઈને બેઠેલા જે આગવાઓ થઈ ગયા એમને ઘણી મોટી ભૂલો કરી છે. અને આજના વિષયમાં ભગવાન આપણને એ સમજાવે છે કે જે ઓમકાર અક્ષર છે એ લખ્યું કે છે ઉયતે ભરે ઓમકાર. ત્રણ શબ્દ આવે, ઉકાર, અકાર, મકાર અને ઉકાર એટલે ઉપરનો જે વેદ છે. આ ત્રણ મળીને ઓમ શબ્દ બનેલો છે. એટલે બિંદામાંથી જે આવે રેખતું આગળ જે ઉપરનો જે બિંદુનો ભાગ છે એને લોકો બ્રહ્મ માને છે. એ બ્રહ્મનો એના છે એટલે ઓમકારને એ રીતે ગણવામાં આવે છે. આગળ પાછું બાપી સમજાવે છે ઉભે કરિત સન મેલ નામ જીનું રામ દરાઈત નિગમ આદ્ય પ્રતિપા કરિત જીનું પરમ પરહિત. ઉભે કરી શન મેલ નામ જે રકારને મકારને જોડીને સાથે મેળવીને રામ શબ્દ નક્કી કરવા આવેલું છે. નિગમ આજ પ્રતિપાલિત. અરે વેદોની અંદર જે રામ શબ્દની વાત આવે છે એ અનાદિકાળથી આ ચાલતો આવેલો છે. ઘણી વખત હવે જમાના પ્રમાણે આપણે સુધર્યા નિકલ પહેલા કોઈ વ્યક્તિ ગુજરી જાય કે મરણ પામે નથી ચૈતન્ય જતો રહે એટલે શું કરે રામ રમી ગયા એમ કહીએ ને. એટલે એ શબ્દ અનાદિકાળથી આવે છે રામ રમી ગયા. આવો જે વેદની અંદર જે પ્રતિપાદ કરેલો જે રામ શબ્દ છે એ અનાદિકાળથી છે. પણ પરિસ્થિતિ કા થઈ ચાहे जन्म के तमे राम शब्द माते एक राम दशरथ गया डोले, एक राम का शकल पसारा, एक राम सबसे न्यारा. જે શરીર કે ગાંઠની અંદર જે ચૈતન્ય છે એની સાથે જે ઓમકાર તરફ છે કે જો કદાચ એ જો ના હોય તો શરીરની અંદર અંશ કે ચેતના કે ચૈતન એને શક્તિ એટલે બધા જ જાતનું. અને એટલા માટે સસંવેદમાં ભગવાને લખ્યું કે હિતારે ધન પ્રોયા લોક ચતુર દશખંડ સ્થાવર જંગમ જલ સ્થળ અનુઆદ્ય બ્રહ્માંડ. આ જે પ્રણવ છે એને ઓમકાર કહેલો છે કે જે રામ શબ્દ ત્યારે લગાયેલો છે વેદોએ. આ જે પ્રણવ કે છે તે તારે ત્રણ પ્રોયા દુનિયાનો કોઈ પણ ઘાત ચર કે અચર એટલે સાવર કે જંગલ, ચર એટલે એક જગ્યાથી બીજી જગ્યાએ જાય. ચર ભક્ષ્યનો ગતિ, જંગમ જાતના ઘાતો ખોરાક માટે એના માટે જગ્યાએથી બીજી જગ્યાએ જાય. અને અચર કે એની એ જગ્યાએ ચલાયમાન ન થાય કે જે અલાર ભાર વનસ્પતિ જે સ્થાવર જાતિની વાત કરતા આવી. પણ એની અજબ કલા રચના છે. નાનામાં નાના મચ્છરમાંથી મળીને અને જોઈએ ને તેના અનુનાશ સ્વામી ભાગ એની અંદર જે અનુનાશ ભાગ એટલે કે એવા નાના નાના ગાંઠો બનાવેલા છે. દરેક પ્રણવ કે શ્વાસ લે આપણે તો મોટું નાક બનાવ્યું અને પેલા ગાંઠોની રચના કેવી રીતે કલ્પના દરેક
એનાથી કોઈ પણ ઘાટ 84નો પ્રાણથી જ સક્રિય છે. એટલે લખ્યું તેરી તારે રણપ્રોયા. બધા જ ઘાટો રણના તારે પરોયેલા છે. સ્થાવર જંગલ જળ સ્થળ પૃથ્વી પર રહેતા હોય કે પાણીમાં રહેતા હોય કે આકાશમાં રહેતા હોય, પણ દરેકનું જીવન પ્રણવ છે કે છે. અને આ પ્રણવ જે છે એને રામ શબ્દથી સંબોધો. એટલે શંકરવાલાને જ્યારે એ જે રામ એના અનાદિકાળથી લોકો જપતા આવેલા છે. આપણે લખ્યું કે એ રામ ચક્રે એ જે સિદ્ધાંતની અંદર જે રામ શબ્દ છે વેદે જે પ્રતિપાદ કરાય છે ચક્રવર્તી બતાવી રહ્યા છે. જબ ચક્રે પતના રામ કે વેદ પરાયણ 14 લોક અચર અચર તાનિત સકલ સરાયન. વેદે અનાદિકાળથી આ જે શબ્દ છે એટલે એને ચક્રવર્તી ગણ્યું છે કે ચક્રવર્તી વર્ણન બનાવ્યું છે. સ્થાવર જંગલ દરેક ઘાટો અનુસરાયના કરે છે, કારણ કે દરેકનું જીવન પ્રણવ છે. અને જે ઓમકાર પ્રણવ છે એ રામ શબ્દ તરીકે વર્તવેલું છે. એટલે એના વગર કોઈ સક્રિય નથી, ચાલી શકે એમ નથી. કહે છે કહી ગુપ્તા કહી પ્રગટ ભજત નામ નિરંતર લક્ષ 84 તંત્ર ચિત્ત રતજીનું જંતર. કોઈ ગુપ્ત રીતે યા તો કોઈ પ્રગટ જાપ તરીકે ભજત નામ નિરંતર. અનાદિકાળથી આ રામ શબ્દનો મહિમા ચાલતો આવેલો કહે છે. લક્ષ 84 તંત્ર ચિત્ત. ભગવાન કહે છે આગળ કહ્યું કે લક્ષ 84 ના બધા જ ગાતો નિરત્ના અને રીતે સાથે વળગેલી છે કે જે સામ્રતજીનું જંતર. આજે કહ્યું કે આજે રામ શબ્દ એની સાથે ઉઠાયેલો છે કે છે, પણ પરિસ્થિતિ શું થઈ પછી આ જે રામ શબ્દ કે આપણે ત્યાં 10 અવતારોની માન્યતા છે. એમાં જે યુગો પ્રમાણે અવતારોની ગણતરી કરવામાં આવી છે. ભગવાને આ સૃષ્ટિનો ક્રમ ધર્મ સાહિત્ય 4 વિભાગમાં વહેંચ્યો. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કલયુગ. આ પ્રમાણે યુગોની ગણતરી 4 તબક્કામાં વહેંચવામાં આવી. હવે યુગોનું આગમન સતયુગ કરતા દ્વાપરનું ડબલ છે, દ્વાપર કરતા 43 મહિનાથી ડબલ છે, અને 43 કરતા કલયુગ એનાથી વધારે આયુષ્ય કે આયુષ્યવાળું છે. અને આ જે અવતારોની માન્યતા છે એ પણ યુગોની સાથે જોડાયેલી છે. સતયુગની અંદર 4 અવતારો થયા, મચ્છા, કચ્છા, વરા અને વામન. પછી ત્રેતાયુગમાં શ્રી રામ ને પરશુરામ એ થયા. દ્વાપરના છેડે શ્રી કૃષ્ણ થયા. પણ મૂળ કહેવાના છે કે જે આ રામ નામ છે એ અનાદિકાળનું છે. કેમ? ત્યારે સતયુગની અંદર જે 4 અવતાર થયા એમાં જે ચોથો નરસિંહ અવતાર થયો એ નરસિંહ અવતારની અંદર કહેવાય છે કે નરસિંહ અવતાર થવાનું કારણ ત્યારે અનાદિકાળથી આપણે ત્યાં 2 સંપત્તિ, આસુરી સંપત્તિ અને દૈવી સંપત્તિ જોવા મળે છે. જે દૈવી સંપત્તિ છે એને જે આસુરી કે આજે રાક્ષસી પ્રજાતિ આવે એનો વિનાશ કરી. એટલે એ વખતે એના બધા રાક્ષસો પેદા થયા.
અને કાલના અંગની અંદર જ્યારે પ્રશ્નની અંદર જે આવશે એમાં જે આખું બધા વિષય રહેવાનું આવશે. હવે આજે નરસિંહ અવતાર ચોથો થયો એટલે હિરણ્યકશ્યપ રાક્ષસ હતો. અને રાક્ષસ એ મોટા સિંગડો હોય એને કઈ 10 હાથ હોય 10 માથો હોય એ બધું તો આ બધું ચાલેલું છે. કાલ્પનિક ગ્રંથમાં લખ્યું છે. જેનું બધું લોકો જે ધર્મભાગની અંદર જેટલી અંધશ્રદ્ધા છે, અજ્ઞાનતા છે, જડતા છે એ બધું અંદર ભરી દીધેલું છે. અને એ બાબતી કહે છે એનો વિધ્વંસ કરવા માટે, એની સમજ વાસ્તવિક પ્રતિપાદન કરવા માટે મેં આવા આધ્યાત્મિક ગ્રંથોની રચના કરી છે. પણ જગતની અંદર આગવાવે જે કંઈ વળગાડેલું છે એમાં જીવો ભટકતા રહે છે. અંતરચક્ષુ જ્ઞાન ચક્ષુ ખોલીને નિહાળતા નથી. આજે રામ શબ્દ જ્યારે નરસિંહ અવતારમાં હિરણ્યકશ્યપ અહંકાર અભિમાન એમાં ખૂબ જ આગળ નીકળી ગયો ત્યારે માણસની અંદર કદાચ ઘણી વખત કથાઓમાં તમે સાંભળ્યું કામી તરી જાય, કદાચ અજ્ઞાનતા હોય, બુદ્ધિ ના હોય એ જીવે તરી જાય. કારણ કે એને કંઈક ને કંઈક કોઈ મહાપુરુષોનો કંઈક એવું આવે તને એવો છપ્પો લાગે, તને ચોટ લાગે ને એમાંથી પાછો વળી. પણ અહંકાર એવો ગુણ છે, પોતાનો ભલાઈ આવે આપભલાઈ આવે પછી એ નીકળવું બહુ મુશ્કેલ છે. કાવ્ય લખ્યું આપા મીટે તો હોય તો અંદરથી પોતાનું અભિમાન ઓગળી જાય તો જીવ હોય એટલે પરમેશ્વરને પ્રાપ્ત કરી શકે. એટલે હિરણ્યકશ્યપ રાક્ષસ હતો. કોઈનું નામ નહીં, પોતાનું સર્વસ્વ માને. અને કહેવાય છે એ ભગવાને 84 શરીરો બનાવ્યા. માનવ ઘાત બે રીતે છે. એક તો ગર્ભદાન સંસ્કાર, માતાના રજબુંદથી આ સંસ્કાર તૈયાર થાય. અને કેટલાક સંસર્ગ સંસાર, માણસને એકબીજાના સંગ દોષથી સંસ્કાર મળતા હોય. અને જે ગર્ભદાન સંસ્કાર છે એ જ્યારે આ ઉત્પત્તિમાં બિંદ વવાય ને તે વખતે જેવું વાતાવરણ હોય, માં જેવા પ્રકારના વિચારો કરે, જો ધાર્મિક ગ્રંથો વાંચે એ આવે તો આવનાર પેલા ભજન કે ઘાટમાં એની અસર જોવા મળે. એટલે કહેવાય છે કે હિરણ્યકશ્યપ રાક્ષસ હતો. પણ એની જે પત્ની હતી જેનું નામ યાદુશાસ્ત્રમાં થયેલું છે, પરમ ભક્ત હતી. એટલે આપણે ત્યાં સમાજમાં શાસ્ત્રમાં લખ્યું છે કે આ ઘાટની અંદર માનવ ઘાટ ને બીજા ઘાટો તો બિચારા પરાધીન છે, ભોગવવા જાય છે. પણ આજે શરીર કે ઘાટ મળ્યા પછી માનવ ઘાટના જે જીવો છે 3 પ્રકાર 3 જગ્યાએ ગાળા થઈએ. ત્યાં તો આસક્ત ગાળા બી કે એની અંદર છુપી જઈએ. એક તો જ્યારે એને ભગવાને મેં કહ્યું આ બુંદને બીજકમાં ઘાટની રચના કરી છે. એટલે માતા પિતાના સહયોગથી પેલો ઘાટ તૈયાર થાય. અને એનામાં જે કઈ વિચારો છે, જ્ઞાન છે, પેલાને અનુસરતો થોડું આવતું જોવા મળે. એટલે દીકરાના દીકરા પરિવાર ખૂબ જ વાલો હોય. અને જો ભગવાને આ રચના ન કરી હોય તો એકબીજાનું પાલન પોષણ થાય ના. માતા કેટલી આ લાલ પોથ્યું છે આપણને નાની જિંદગીની અંદર બગાડીએ, કેટલું ગંદુ કરીએ. અરે આપણા માટે કેટલી બધી કાળજી રાખે. કેમ? આ ઘાટને મોટું કરવા માટે. કેમ? શરીરની કોઈને ઘાટ તૈયાર થયેલો છે. એટલે પેલા તો બાળકોની પ્રત્યે જે લડાડમાં લાડકોડમાં એમાં ખૂબ આપણે આસક્ત બનીએ. પછી શરીર ભગવાને
આ 5 તત્વનું શરીર કે ઘાત આપ્યો છે, બધા મસાલા મૂકેલા છે, બધું જ આપણને આપ્યું છે. પછી થોડી ઉણપ હોય, કદાચ તે થાય તો ખોળ આવે, એ બધું આપણા કર્મોના આધારે છે. અને એને તો સુંદર સુરસ ખૂબ જ સુંદર આવો શરીર કે ઘાત આપ્યો. એમાંય આટલો ચહેરો ખૂબ વાલો લાગે ને, વારંવાર કાચમાં જોઈએ ત્યારે આપણે ખૂબ પ્રભાવિત થઈએ, આકર્ષિત થઈએ. કેમ? મારા જેવો સુંદર ચહેરો નથી. અને ત્રીજી જગ્યા, માણસ ને જ્યારે આ ઘાતની જે પરંપરાની અંદર એ ચોથી ક્રિયા આવે, મૈથુન ક્રિયા કહે છે, સૃષ્ટિ ઉત્પત્તિ માટે. એમાં જ્યારે આસક્ત બને ત્યારે લાચાર બને, જે કહે કદાચ તૈયાર થઈ જાય. તમે જે કહો એ બધું એ વખતે લાચાર બની જાય. કેમ? આ ગુણનો આધાર છે. અંદર શરીર કે ઘાત સાથે જે ગુણોની ગોઠવણ કરેલી છે એ ગ્રહણ કરી એટલે એમાં આસક્ત બને. એટલે પેલો વ્યક્તિ જે માગે જે કહેવા તૈયાર થઈ જાય. એટલે જે નરસિંહ અવતાર થયો કે આજે રાક્ષસને તો ભક્ત પહેલા જ પાગ્યું, કારણ કે આ ગર્ભદાન સંસ્કારથી. એટલે આ હિરણ્યકશ્યપને જ્યારે એની ભાવના જાગી ત્યારે એની પત્નીએ 108 વખત આવું જે પ્રતિપાદ રમંતી રામ આવો ઉપચાર કરાયો, જે કહીએ એ વખતે ચાલતી પરંપરામાં. અને ત્યાર પછી એમાંથી જે ફર્જન થયું ભક્ત પહેલા જ થયું. હવે એને બાળપણથી ગર્ભદાન સંસ્કાર હતા. સાથે સાથે એક વખત સ્કૂલે ગયો. ત્યારે સ્કૂલે ગયો ત્યારે રસ્તામાં થોડા પ્રજાપતો કુંભારો રહે. એના કુંભારો માટીના વાસણો બનાવે અને માટીનું વાસણ બનાવ્યા પછી એને પકાવવું પડે. નિભાડો કર્યું નહીતર કામ ન લાગે. મહેનત કરે, એને ચાકડો મળે, તપેલે મનમાં સંકલ્પ કરી અને સરસ બધાનું જે વાસણ, પાણીનું પીવાનું માટલું છે, કલાડું છે, કોળિયું છે, આ બધું બનાવે. પછી પથ્થર કહેવાય છે કે એક પથ્થર એટલે આ નિભાડામાં બધા વાસણો મૂકવાની તૈયારી હતી અને એમાં કોઈ બિલાડીએ બચ્ચો મૂક્યો. હવે એને કહ્યું કે જ્યારે નિભાડો હળગાવીશ અગ્નિ ત્યારે પેલું માટલું બાજુ પર તારી નાખી. પણ એના ધંધામાં કે જાજા બધા ગોઠવાની અંદર યાદ રહ્યું નહીં, બોલશે નિભાડો સર્જાઈ દીધો. નિભાડો સર્જાયો એટલે એને યાદ આવ્યું કે પેલા બિલાડીના બચ્ચા વાળું માટલું તો એમાં મૂકી દીધું. એને અંતરથી પુકાર કર્યો, રામ રામ કહે કે એટલો પહેલા જ સુરતન જાય કે છે, દાદા આ કોનું નામ બોલો છે કે તમે? કે હું ભગવાનનું રામનું નામ બોલું છું કે છે. અંદરથી કહે છે કે અરે મેં આમાં બિલાડીનો બચ્ચો મૂક્યો છે અને એ આવો નિભાડો હરગાવ્યો એટલે મને શ્રદ્ધા છે કે હું જેને યાદ કરું છું પેલા બિલાડીના બચ્ચાને જીવતા રાખશે. અને તરત જ કહે છે તો કે હા કે છે એ નામથી હા કે છે મને શ્રદ્ધા છે. ત્યારે તમે આ ક્યારે ખોલવાના? એટલે 2 દિવસ પછી. તો હું આવતા ખોલ્યો ને મારી યાદીમાં કહેવાય છે કે સ્કૂલેથી પાછળ પેલા પ્રજાપતે નિભાડો ખોલ્યો અને એને નિભાડો ખોલ્યા પછી એની દ્રષ્ટિ હતી કે પેલા બિલાડીનો બચ્ચો મૂકેલો એ માટલા પર જોયું. માટલું પાકી ગયું હતું ને એમાંથી બચ્ચો સૂતા નીકળ્યો. એટલે કહેવાય છે પેલા પહેલા જે પ્રતિતિ જાગી કે છે મારો બાપ એ કહે નહીં કે છે ખરો ભગવાન કે સર્જનાત્મક કે છે આ રામ વેદ પ્રતિપાદ કે છે એ છે કે છે એની વાત એટલે એની શ્રદ્ધા થઈ. સ્કૂલમાં શરૂઆત કરી 1100 રામ. આ રીતે રામ શબ્દ એને શરૂ કરી દીધું. કેમ? એ વખતે આ દશરથ નંદન રામનો જન્મ થયો નથી. કેમ? રામચેતામાં થયા અને આ તો સતયુગમાં નરસિંહ અવતાર થયો. એટલે આજે રામ શબ્દ છે એ અનાદિકાળથી છે. પણ કહેવાય છે કે એ રામ કે બાજુ કે નિજ સ્વર શ્વાસદમ કરીતવ દરિત ઓમ સ્વરૂપમ તેનો શિર છત્રકાર મકાર જગતે ઓમ અનુપમ. આજે
અંદરથી જે સ્વર નીકળે છે, શ્વાસ નીકળે છે, બાબિકા છે, પોતાનું જે પ્રાણાયામ છે એ સ્વરથી આજે એમાંથી આ રામ શબ્દ બનેલો છે અને તેનું જે છત્ર રકારમ એની પર રકાર રેપ લાગ્યો અને આ રીતે રામ શબ્દનું પ્રતિપાદન થયું પછી પણ પરિસ્થિતિ શું થઈ આજે અનાદિકાળથી આજે રામ શબ્દ ચાલી આવેલો હતો એ સોહી રકાર મકાર નામ નિજ રામ રમેત કહાયન તિન में दशरथ सूत के करितव वाल्मीकि एकतायन તે રકારવાળો જે રામ શબ્દ હતો એ રામ શબ્દ નામ પામેલું કે સર્વની અંદર જે વ્યાપક આ નામ ભરેલું હતું એને આગળ જોએ વાલ્મીકી રામાયણની રચના કરી એવા મહર્ષિ વાલ્મીકી કોને આરોપણ કર્યું? દશરથ નંદન અયોધ્યામાં જે દશરથના પુત્ર રામ થયા એને આરોપણ કરી કે છે તેને મેં દશરથ સુદ કે કરતા વાલ્મીકી એકતાયન બના કેમ ત્યારે જે વખતે ઐશ્વર્ય અવતાર ખડા લઈને આવ્યા એ વખતે એમને જગતના જીવોનું કાર્ય કંઈ કામ કર્યું પણ કામ કર્યા પછી ગયા પછી એ નામનું ભજન કરવાથી કોઈનું કાર્ય સરે નહીં આવ્ય નથી કેમ? ત્યારે પરમ સિદ્ધાંત ગ્રંથમાં લખ્યું કે કોઈ પણ કાર્ય કરવું હોય તો 4 વસ્તુની આવશ્યકતા જોઈએ. નામ, નામે, હયાતી અને ઓળખ. નામ સંજ્ઞા 4 પર લખાયેલું છે. ગાત એટલે શરીરનું છે તો એને ગાત કહે. અને જ્યાં સુધી નામ છે, આકારવાળું શરીર છે, રૂપ છે, ગુણ છે, એ બધા જ ગાતો પ્રસ્તુતિના ગાતો ગણાય. કૈવલ વિલાસમાં લખ્યું નામ રૂપ સોતો પ્રસ્તુતિ કે પોતે જેને નામ લગાવો, જેને આકાર આવે, જેને રૂપ આવે, ગુણ આવે, એ બધા જ નાશવંત ગાતો છે, પ્રકૃતિના ગાતો છે. અને જે નામ ક્યાં સુધી રહે? વ્યક્તિની ઓળખ માટે છે. ઓળખ પૂરી થઈ જાય, જે વ્યક્તિ સાથે તમારી એકતા થાય, બોલાવો એટલે પછી કહો કે ભાઈ પોતાનું એમ નામ બોલે, પોતાનું ખોટો તો એમ એટલે નામ ભૂસાઈ જાય. એટલે આવું જે નામ શબ્દનું આરોપણ જે વેદમાં પ્રતિપાદન હતું, દરેકની અંદર જે રમેલું હતું, એના જે આગવા થયેલા મહર્ષિ વાલ્મીકીએ અયોધ્યા નરેશ શ્રી રામ પર લગાવ્યું. પણ કે છે આખી દુનિયા પેલા રામ શબ્દને ખોલીને અહીંયા જે નાશવંત છે, જે દેશાડીને આવ્યા છે, જે કઈ લીલા કરીને ઘટાડ્યા એની પાછળ વળગી રહી છે. એટલે ભલે નામ નથી કહેતો ખોટું છે, કદાચ એ નામથી અને શું પ્રાપ્તિ થાય. એમના જેવું આદર્શ જીવન છે, એમની કઈ બોજ પહેલા એમના જીવનમાંથી ઉતારવામાંથી કઈ મળે, પણ એનું જે કલ્યાણ કે જે એનું જે છેલ્લે આ બંધન કે મુક્તિ પામવાનું એ નથી. કેમ? કારણ કે જે પ્રકૃતિથી બહાર રહેલા જે જ્ઞાન છે, જે સિદ્ધાંત છે, એ કદાચ પૈકી જે ભગવાને આપણને જે જ્ઞાન કે ઉપદેશ કે બોલ આપ્યો છે એના સિવાય જીવનું કલ્યાણ યા તો બંધન કે બેડી ક્યારે છૂટે? એકલા પૈકીથી અંદર રહેલી ગમે તેટલી ઉપાસનાઓ કરવામાં આવે, ગમે તેટલો આરોપણ કરેલા નામની પાછળ વળગી રહીએ તોય જીવ દશા ન જાય. અંતરથી જાગૃત થાય, જ્ઞાન કે સત્સંગ દ્વારા પોતાના નિજ સ્વરૂપની ઓળખ મેળવે અને ઓળખ મેળવ્યા પછી જો કદાચ તેની સાથે એકતા કરી તો આ જીવ 84માંથી ભવબંધનમાંથી જન્મ મરણના બંધનથી છોડી અને એના નિજ પદને પ્રાપ્ત કરી શકે. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય.
स्वराज्य कवनेश केवल करता थे कृष्ण स्वामी महाराज की जय श्रीमंत करुणा सागर भगवान की जय मनवेद सागर महाराज की जय महान तपस्वी रघुराम महाराज की जय परमहंस सुखानंद महाराज की जय विष्णुदास जी महाराज की जय शांतिदास जी महाराज की जय शीतलदास जी महाराज की जय सूर्यदास जी महाराज की विचरदास जी महाराज की जय हरिप्रियदास जी महाराज की सर्वे संतान की सर्वे देवन की जय नाम संप्रदाय की जय कायम पंथ की जय हाल तिलक की जय पंचम ससंवेद की जय दुर्गा सारसापुरी की जय कैवल धाम के जय कथा सत्संग समाप्ति का जय जय सत्यवल साहेब। जय कैवलन प्रसाद कैवल साई।
महान तपस्वी रघुराम महाराज की जय, अविचरदास जी महाराज की जय, हरिप्रियदास जी महाराज की जय। सतगुरु दाता मोक्ष का जाहिर जुग माजा, हरण गए जे जना पाए पद हरि रे खमारे मारा करुणा सागर દર્શન કરીને મારો
सागर भगवान की जय, नरवे सागर महाराज की जय, महान तपस्वी रघुराम महाराज की जय, अविचलदास जी महाराज की जय, हरिप्रियदास जी महाराज की जय। सागर भगवान की जय, नरवे सागर महाराज, महान तपस्वी रघुराम महाराज की जय। उतारो बाबा
महान तपस्वी रघुराम महाराज की जय। हरिचंदास महाराज